વડોદરામાં ઓનલાઈન ન્યૂડ વિડીયો કોલિંગ કોલ સેન્ટર પર માંજલપુર પોલીસનો દરોડો, સંચાલક ઝડપાયો, લેપટોપ અને આઈફોન જપ્ત। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા પોલીસે એક ઓનલાઈન અનૈતિક દેહ વેપાર અને વિડીયો કોલિંગ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી મુજબ માંજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરબાર ચોકડી નજીક આવેલા પ્રકૃતિ ફ્લેટના 3જા માળે દરોડો પાડવામાં આવ્યો હતો। ત્યાંથી મનીષ કનુભાઈ પડિયાર નામના ઈસમની અટકાયત કરવામાં આવી હતી। પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી બહારથી યુવતીઓને બોલાવીને સ્ક્રેપચેટ નામની એપ્લિકેશન પર ઓનલાઈન એકાઉન્ટ બનાવી ગ્રાહકો સાથે ન્યૂડ વિડીયો કોલિંગ કરાવતો હતો। યુવતીઓ પાસે અશ્લીલ હરકતો કરાવી તેમાંથી મળતા નાણાંમાંથી કમિશન મેળવી અનૈતિક વેપાર ચલાવવામાં આવતો હતો। પોલીસે સ્થળ પરથી 3 લેપટોપ, 2 વેબ કેમેરા, 1 આઈફોન 15 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી વિરુદ્ધ BNSની વિવિધ કલમો, ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તથા IT એક્ટ હેઠળ ગુનો નોંધી માંજલપુર PI KH ચૌધરી અને તેમની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ તારીખ 11/8/24ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે માંજલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ પ્રકૃતિ ફ્લેટમાં જેનો માલિક મનીષ પઢિયાર છે તે પોતાના ફ્લેટમાં છોકરીઓ ભાડે રાખી એ છોકરીઓ સ્ટ્રીપ ચેટ નામની એપ્લિકેશન પર પોતે ઓનલાઈન થઈ અને ગ્રાહકોને આકર્ષી અને ગ્રાહકોની માંગણી મુજબ અલગ અલગ વિભત્સ હરકતો કરી ટોકન પેટે અલગ અલગ પૈસા વસૂલ કરી જે પૈસા આ જે મૂળ માલિક છે મનીષ પઢિયારના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પોતે એના પેટે કમિશન લઈ ગુનો આચરતા હતા। જે બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે આ જે પઢિયાર છે મનીષ તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ તેમજ BNSની અલગ અલગ કલમ હેઠળ હાલ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ કેટલા સમયથી આ ગુનો આચરી રહ્યો છે એ વગેરે મુદ્દાઓ પર પોલીસ તપાસ ચલાવી રહી છે। હાલમાં કુલ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની જોડે કોણ કોણ બીજી યુવતીઓ ભોગ બનનાર છે એની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે। હાલ સુધીમાં એવો કોઈ કિસ્સો આવ્યો નથી, પરંતુ હવે આ જ્યારે આ ઉજાગર થયું છે આ કિસ્સો ત્યારે અમે એ પણ તપાસ કરીશું મુદ્દો કે કોઈની જોડે આ લોકોએ ચીટિંગ કર્યું હોય અને અથવા બ્લેકમેલ કર્યું હોય તો એ મુદ્દા પર પણ અમે તપાસ કરીશું। મુદ્દામાલમાં જે આ ફ્લેટ છે ત્યાંથી અમને 3 લેપટોપ, 1 મોબાઈલ ફોન અને ઓનલાઈન હરકત કરવા માટે કેમેરા મળી આવ્યા છે। એ બધું પોલીસે જપ્ત કર્યું છે।